આજે સવારે દાહોદથી 50 મારા વિદ્યાર્થીઓ નર્સિંગ બીએસસી નર્સિંગના દાહોદથી આવે. લગભગ દાહોદથી પાલનપુર છે, કરોલ છે, સ્ટુડન્ટ્સ આવે છે. હું એમને લેપ્રસી વિશેની માહિતી આપતો હોઉં છું, પાવાગઢ વિશે, અને થોડી બીજી વાતો પણ કરતો હોઉં છું. પણ હું એમને વિનંતી કરતો કે જ્યારે તમે મારી સાથે છો ત્યારે બી વેલ્યુ આ. આપણે હમણાં એવું છે કે જ્યાં આપણે હોઈએ છીએ ત્યાં આપણે હોતા નથી. કોઈ બહુ સરસ કીધું છે, પતિ કેવું સારું, જો પગ હોત, મનને પગ હોત તો ક્યારેક તો ભટકી ભટકીને જાત અટકી, પણ મનને પગ નથી, ઉડ્યા કરે છે. એટલે હું ઈચ્છતો હોઉં કે જેમને ભણાવું હંમેશા પહેલો નંબર આવે છું. અને શૈલેન્દ્રભાઈની જેમ સારા પ્રોફેસર હતા, એ એમએસસી ફર્સ્ટ ક્લાસ, ફર્સ્ટ ડિસ્ટિંક્શન. અને એમના જે મા બાપના સંસ્કારો હોય છે, કેટલાક શિક્ષકો એવા મળે છે કે જે આપણને માર્ગદર્શન આપતા હોય છે, અને કેટલીક બધી એવી વાતો ક્લિક થઈ જતી હોય છે કે જે ચિંતગારીનું કામ કરે. એટલે એમણે હતું કે આ જીવન કોઈક માટે જો ઉપયોગી થાય તો ભયો ભયો, अपने लिए तो सब चीजें औरों के लिए बहुत कम चीज, और वही याद रहती. તો એમણે સર્વિસની જોડે જોડે લેપ્રસી કોલોની, એટલે પહેલા એ છે ને સદવિચાર પરિવારના સભ્ય, એટલે જેલમાં રક્ષાબંધને જાય. જેલમાં જતા હતા પછી એમના એક મિત્ર હતા કે જેમના બંનેવી લેપ્રસી હોસ્પિટલમાં કામ કરતા. એટલે થયું કે જેલમાં તો જઈએ છીએ, લેપ્રસી હોસ્પિટલમાં તો જઈએ. ત્યાં ગયા અને કીધું અમે કઈ રીતે તમને મદદરૂપ થઈએ. ત્યાં એક શિક્ષક હતા જેમને લેપ્રસી થયેલો, કે અહીં તો ગવર્મેન્ટ મા બાપની બધી સેવા મળે છે, પણ જે કોલોનીમાં રહે છે એ લોકોની હાલત ખરાબ છે. એમાં એવું થાય કે તે વખતે જે પ્રમાણ ગણાય પીઆર, પ્રેવલન્સ રેટ પર 10,000 હતો પોપ્યુલેશન, એ 20થી વધારે હતું. એટલે મંદિરના ઓટલે ભીખ માંગતા, રસ્તે તમને પેલી બેરિંગ વાળી લારી હોય એમાં, કારણ કે આનું જે છે સેન્સરી નર્વ્સ ઉપર અસર કરે છે. એટલે હાથ અને પગમાં વિકૃતિ આવી જાય, અંધત્વ આવી જાય, એ બધું લેપ્રસીમાં થાય છે. એટલે જેને થાય એને ફિઝિકલી, મેન્ટલી, ઇકોનોમિકલી ઘણું વેઠવું પડે. અંગ્રેજીમાં અને જે પ્રમાણ વધારે છે ત્યાં આની પ્રત્યેની સૂઝ પણ ન થાય. અંગ્રેજીમાં બહુ એક સરસ કોટેશન છે, ધ પર્સન ટુ whom you love most can only make you most miserable. जिस इंसान से आप सबसे ज्यादा प्यार करते हैं वही इंसान आपको सबसे ज्यादा दुखी कर सकता है. પોતાનાની ઉપેક્ષા સેવી બહુ કાઠી પડે છે. એટલે એમાં અને પછી મોટરનો પણ થાય, એટલે પછી અપંગતા વધારે આવી જાય. તો તે વખતે મેં કીધું એમ આ બધું હતું. એટલે એમને થયું કે એમાં જે કોલર ત્યાં 2-3 આની ઝુંપડપટ્ટીઓ હોય ત્યાં જવાનું શરૂ કર્યું. એ લોકોની પાટાપિંડી. તકલીફ મોટી શું થાય, એમાં લેપ્રસી હોસ્પિટલ છે હજુ પણ, હંસવેર લેપ્રસી હોસ્પિટલ, પણ એ ગામને બીજે છોડ્યું. અને જે સિવિલ હોસ્પિટલ છે સરસાઈજીરા હોસ્પિટલ, એ ગામ શહેરની વચ્ચે. માંદા પડે જો લેપ્રસી વાળા અને સિવિલ હોસ્પિટલમાં જાય એટલે સિવિલ હોસ્પિટલ કહેવા વાળા તરત જ કે લેપ્રસી જાઓ ત્યાં જાય એટલે પેલા કે યુ આર નાઉ ક્યોર્ડ કમ્પ્લીટલી. હવે લેપ્રસી તમે સાજા થઈ ગયા એટલે હવે તમારે જનરલમાં જવાનું. એની વચ્ચે ઘણા બધા ટપકી જાય બિચારા. અને ડોક્ટર તો તેથી એટલે હતું કે અડે નહીં, નજીક જ ના જાય, શું થાય છે એમ પૂછી. અને પછી આ લોકોએ શું કર્યું, સુરેશભાઈ ને એમની ટીમે 15 કિલોમીટર દૂર વડોદરાથી ઇન્દુભાઈ પટેલ, ઇન્ડસ્ટ્રીલિસ્ટ, સિનિયર સિટીઝન કાઉન્સિલ અને એ બધા મિત્રો ભેગા થઈને ગવર્મેન્ટ પાસેથી જમીનની માંગણી કરી. ગવર્મેન્ટે કીધું કે દેવું તો પડશે જ, પેલી ઘરડીની અપંગ ગાયો દે દાનમાં. એમ એમણે મહીસાગરના પોતરો આપ્યા, થોડું સરખું લેવલિંગ કરીને ત્યાં પહેલું શ્રમ મંદિર સંસ્થા શરૂ કરી. અને બધા કે ભાઈ અમારે ઘેટાપત્રને બધું અમે જોડે લઈને આવીશું. આ બધી જોડે લઈને આવજો પણ ભીખ નહીં માંગો. એટલે એ પહેલું હતો એ પ્રયત્ન કે ત્યાં એમનો માટેનું પુનર્વસન કેન્દ્ર શરૂ થયું.
પણ થોડા સૈદ્ધાંતિક મતભેદો થયા એટલે એમને 79માં ત્યાં છોડીને મિત્રોને કીધું કે ક્યાંક જમીન હોય તો, અને રામુભાઈ પટેલ સર્વોદય આશ્રમ વિજાપુરમાં છે એમનું, માળીમાં મેન સેન્ટર છે, આપણે મહેસાણા જિલ્લો. તો એમણે કીધું કે મારી આ 32 એકર જમીન, અહીં એમને થોડું છે ને, અમે આવ્યા ત્યારે સાબુ બનાવવાનું, અગરબત્તી બનાવવાનું, એ બધું માચીસ બનાવવાનું હતું આ યુનિટો, પણ બહુ ચાલ્યું નહીં, જામ્યું નહીં. એટલે એમણે એ જમીન કોઈ પણ કન્ડિશન વગર 32 એકર જેવી સંસ્થાને આપી. અને અહીં અમે એક બંગલો હતો જૂનો MLA નો, મૂળશંકર સુથાર, એટલે એમાં અમે કામ શરૂ કર્યું. 20 કુષ્ઠરોગી ભાઈ બહેનો અને 6 બાળકોથી કામ શરૂ થયું. આજે 1000 થી વધારે આશ્રમવાસીઓ છે, તમે જોઈને આવ્યા છો. એમાં કોઈક મેં કીધું ને એ ઘટતું ગયું, હમણાં 0.45 છે પિયા. એટલે કોઈક જવાનો હતો કે જયારે 450 સુધી ઉપર આશ્રમવાસીઓ લેપ્રોસીવાળા હતા, પણ ઘટતું ગયું એટલે મને 201 કુષ્ઠરોગી ભાઈ બહેનોને એવું છે. કસ્તુરબા કુટીર અને ગાંધી કુટીર છે, કારણ કે ગાંધીજીએ કીધેલું કે મારું જીવન એ જ મારો સંદેશ, માય લાઈફ ઇઝ માય મેસેજ. એને એ પરચુરેશ શાસ્ત્રી લેપ્રસીના હતા પેશન્ટની જાતે સેવા કરવામાં, એમાંથી પ્રેરણા લઈને કેટલીક જગ્યાએ ભારતમાં સ્વૈચ્છિક સંસ્થાઓ શરૂ થઈ. નહીં તો ક્રિશ્ચિયન મિશનરી થોડું કામ કરતો, પછી ઈશ્વરનું કામ છે. પણ બાબા આમટે મહારાષ્ટ્રમાં મોટું કામ કર્યું, એમાંથી પ્રેરણા લઈને મેં તો ઘણી જગ્યાએ કામ થયું. એટલે અમે પણ જેમને ઉંમર વધારે હોય, સેવાની જરૂર હોય, એમને ગાંધી કુટીર, કસ્તુરબા કુટીર એવી બધી જગ્યાએ રાખી. અને 30મી જાન્યુઆરી ઘણા વર્ષો સુધી અમે વાર્ષિક દિવસ ઉજવ્યો, ગાંધીજીની જે પુણ્યતિથિ છે. પણ પછી અપંગોની સંખ્યા વધારે છે એટલે છેલ્લા 3-4 વર્ષથી અમે 3 ડિસેમ્બર વિશ્વ અપંગ દિન તરીકે એ મનાવીએ છીએ, વાર્ષિક દિવસ થાય. તો એ રીતે પછી મંદબુદ્ધિના ભાઈઓનો એક દરેક ઘણા બધા પ્રસંગ પાછું કોઈ નિમિત્ત બનતું હોય છે. એટલે સુરેશભાઈની દીકરી BA ભણતી હતી બરોડા MS યુનિવર્સિટીમાં. એના પ્રોફેસર હતા લવકુમાર દેસાઈ, લેખકની તે વખત જાણતા. એમનો મને લાગે છે ભાઈ કે મંદબુદ્ધિ નો હતો, પણ તે વખતે બિલો 18 માટે સંસ્થા હતી, એવો 18 નથી. અને લકીલી અમને એક સાયકેટ્રિસ્ટ મિત્ર મળી ગયા, ડોક્ટર નવીનભાઈ મોદી, હિંમતનગરમાં એમનું દવાખાનું છે, અને એમણે શરૂ કરેલી બાળકો માટેની સંસ્થા. અમે કીધું કે તમારું માર્ગદર્શન અમે અહીં 18 વર્ષથી ઉપરના માટે શરૂ કરીએ. અને એ રીતે 18 વર્ષથી ઉપરની ઉંમરના મંદબુદ્ધિના ભાઈઓ માટેનું સેન્ટર શરૂ થયું 1992માં. 94માં ગવર્મેન્ટ જે છે વેલફેર ડિપાર્ટમેન્ટ, એમને એવી એક દીકરી મળી કે જે મંદબુદ્ધિની હતી ને કોઈ એની નિર્દોષતાનો ગેરલાભ લીધો ને શી બીકેમ પ્રેગ્નન્ટ. પ્રેગ્નન્સી ઇઝ અ પેનફુલ કન્ડિશન. નખોણિયા ભલે, ગાળો બોલે, એમ નારી ગૃહમાં રાખેલી. એટલે ભાઈ આ અમારું કામ નથી, આને સાચવવા, આખું બધું ડિસ્ટર્બ થઈ જાય. એટલે ગવર્મેન્ટે તે વખતે કીધું ભાઈ ભાઈઓનું શરૂ કર્યું છે તો બહેનો પણ શરૂ કરો, અમે ગ્રાન્ટ આપીશું ને એમ કરીને. એટલે અમરીથી આ શરૂ થયું. સિવિલમાં જ એનું કરાવ્યું પેલું બાપ્તિસ્મનું જે છે, અને ચાઇલ્ડ વોઝ લકી કે પ્રીમેચ્યોર બર્થ હતું પણ છતાં બાળક જીવી ગયું. સર મને રૂ પેલું દૂધમાં બોળીને એ રીતે એને ફીડિંગ કરાવ્યું, માને તો ખબર ના પડે, તો એ જીવી ગયું બાળક. તો એ રીતે એનો મંદબુદ્ધિ બહેનોનો શરૂ થયો. અત્યારે 240 ભાઈઓ છે, મંદબુદ્ધિની બહેનો 190 જેવી છે, અને કેટલીક એવી છે કે જેનો વાલી વારસ નથી. રસ્તામાંથી ગવર્મેન્ટના જે છે એને ડિપાર્ટમેન્ટ મળે કે મહીપતરામ આશ્રમ જેવા આશ્રમો છે, અનાથ આશ્રમો, એ પણ નાની હોય ત્યારે મેનેજ કરી શકાય. મંદબુદ્ધિનું જેમ મોટું થાય એને મેનેજ કરવા માટેની ટેકનિક્સ જોઈએ, એટલે એ પછી અહીં મોકલી આપે. રાજકોટમાં બાલાશ્રમ છે, તો એમાંથી પણ 5-1 દીકરીઓ આવે છે. એમાં સંગીતા ઠેસિયા છે, એ નેશનલ લેવલે કોઈ કોમ્પિટિશનમાં ભાગ લઈને જીતી આવે. તો એ રીતે 190ની આસપાસ મંદબુદ્ધિની બહેનો છે. એમાં કેટલીક એવી છે, એક તો થોડું ઠીક છે તો ટ્રેનેબલ છે, કેટલીક એવી છે જે આપણે છેલ્લે જોયું એવી પણ દીકરીઓ છે. પછી
ઘરડી ગાયો જે દૂધ ન દેતી હોય એ 30 છે. પતિ પત્ની અને પતિની માં દરિયા કિનારે ફરવા ગયા. માએ પૂછ્યું કે બેટા તું અને તારી વહુ ને હું દરિયામાં પડીએ તો પહેલો તો કોને બચાવીશ? ખબર પડે કે પેલો કઈ બાજુ છે. બહુ રૂપાળી હતી, યુવાન હતી, એટલે માં જવાબ આપે, અરે ભાઈ પહેલા જ પત્નીએ જવાબ દઈ દીધું કે તું તારી માને બચાવજે, મને બચાવનાર તો ઘણા ભૂલી પડશે. દૂધ આપતી તો બધા સાચું જ છે એમ, એટલે અમે એવીને સાચું છે દૂધ નથી આપતી હોય એવી તો ગાયો છે. પહેલા અમે માત્ર ભીખ માંગતા હોય, વિકૃતિવાળા હોય એવા લેપ્રસીના મા બાપના બાળકોને જ રાખવાનું શરૂ કરે, એમના માટે નિવાસ હતું. સ્કૂલ સરકારી પહેલા 4 ધોરણની હતી, હવે 8 ધોરણની સરકારી સ્કૂલ છે. અને લેપ્રસી ઘટી ગયો એટલે બાળકો પણ ઘટવા માંડ્યા. એટલે અમે પછી ઓલરેડી અમારી પાસે વ્યવસ્થા છે એટલે ટ્રાઇબલ પેરેન્ટ્સના બાળકોને રાખવાનું છે. કશું લેતા નથી, એમની પાસેથી બધું એ ચીજ આપીએ છીએ. મેઘરજ, વિજયનગર, ભિલોડા એ બધું આદિવાસી છે એટલે એમના બાળકોને રાખીએ છીએ. 8 ધોરણથી ઉપરની દીકરીઓને જ રાખીએ છીએ અને એ 12મા ધોરણ સુધી કોલેજ પણ જાય છે. એ રાયગઢ અહીંથી 3 કિલોમીટર દૂર ગામ છે, એમાં હાઈસ્કૂલમાં ભણવા જાય છે. પણ સારી રીતે ભણે, સારા નાગરિક બને એ જોવાનું અમારું કામ છે. ગાંડાઓ માટે પણ 2 વર્ષથી સેન્ટર શરૂ કરે છે. સિઝોફ્રેનિયા મેન્ટલ રિટાર્ડેશન છે, ઇટ ઇઝ કન્ડિશન. વી કેનોટ ચેન્જ ધ આઈક્યુ ઓફ ધ પર્સન. એનો બુદ્ધિઆંક બદલી ન શકે. બિહેવિયર કેન બી ઇમ્પ્રુવ. જાતે નાતું ન હોય, ખાતું ન હોય, એ તમે એને ટ્રેનિંગથી થોડું સુધારી શકો. જ્યારે સિઝોફ્રેનિયા છે એ આ ડિઝીઝ ગણીએ તો ચાલે. કોઈ પણ ઉંમરે એ કેમિકલ કઈ લોચો પડે, પછી યુવાનીમાં થોડાક આમ અંદરથી બધી આમ શાયરી આમને ફૂટવા માંડે. તમે નથી તો બધું ઉદાસ લાગે છે, પૂનમની રાત પણ અમાસ લાગે છે. અને એમાં ઓલી બીજા કોઈ જોડે ભાગી જાય તો આ ભાઈ બસ બધું જ લૂંટાઈ ગયું એમ. મારી હાથે આવું કેમ થયું? એટલે એ વધારે પ્રદર્શન આપે તો એ વિભાગમાં દાખલ કરવો પડે, પણ દવાથી થોડુંક સારું થઈ જતું. કાઉન્સેલિંગ દવા એટલે એમાં 70 ભાઈ બહેનો એમાં છે. અને સાંજે બધા રોજ મંદિરમાં આવે છે, પ્રાર્થના કરીએ છીએ 5:30 વાગે. 20 મિનિટની પ્રાર્થના હોય છે મંદિરમાં. વિશ્વના 11 ધર્મનો પ્રતીક હતા, પણ બધું રિનોવેશન થયું એમાં નીકળી ગયા. કારણ ધર્મ કે છે બી ગુડ એન્ડ ડુ ગુડ, ભલા બનો અને ભલું. ધર્મ ક્યારે પણ ધિક્કાર ને ઘૃણા શીખવાડતું નથી. The religion never says to hurt or harm others. પણ જે કરે છે એ સમજ્યા નથી. શું કામ પાખડે છે મને હજુ સમજણ નથી પડતી. આ બાજુ પેલો યુક્રેન ને રશિયા લઈને મંડ્યા છે, આ બાજુ આ ઈરાન ને આ લઈને મંડ્યા છે. પેલા તો કઈ લેવા દેવા જ નથી યુએસએ ને, તો એક મંડળ મોટા ભાગ થઈને વચ્ચે પડીને બરોબર પાખડે છે, માનતા જ નથી. તો માણસો શું કામ લડે છે જ ખબર નથી. પણ સ્ટ્રેસ આપણને આપે છે, ટેન્શન. હવે થોડો જોક ને થોડી બીજી વાતો. બહાર જોક લખેલા, પત્ની પતિને હંમેશા વધારે પ્રેમ કરે બાળકો કરે. સાબિતી પાડોશણ પાસે બાળકોને મૂકીને જશે પણ પતિને એકલો મૂકીને પરણ્યાના 15 વર્ષ પછી પત્નીએ પૂછ્યું કે ફરી તમારે મને પ્રપોઝ કરવો હોય તો કયું ગીત ગાવ? પતિએ કીધું, ઇતની શક્તિ. ક્યારેક પતિઓ પત્નીઓને ન પૂછવા જેવા પ્રશ્નો પૂછી દે છે. હાથે કરીને ઉપાધિ મળવાનું. પતિએ પત્નીને પૂછ્યું, પરણ્યા પહેલા તારો કોઈ બોયફ્રેન્ડ હતો? પત્ની વિચારવા માંડી એટલે કે છે કે એને એમાં સમાજ છે શું? પેલી કે ગણવા તો દો.
તો હવે હું મારું થોડું બીજ માસ્ટર છે કે હું તમને લેપ્રોસી વિશે નહીં પણ how to be healthy and a healthy person can be a happy person. You have lakhs of rupees but your health is not okay, then nothing doing. બુક શોર્ટમાં હું તમને સમજાવીશ કારણ કે એની પર મારે માસ્ટરી છે એનું સમજાવું છું ને બધાને ઉપયોગી હોય 15-20 મિનિટ વચ્ચે થોડી બીજી વાતો પણ કરીશ. સૌથી જે મેન રૂટ કોઝ ઓફ ધ મોસ્ટ ઓફ ડિઝીઝ આર 3. ફર્સ્ટ ઇઝ ઓબેસિટી. ઓવરવેટ પર્સન. ભગવાને આ ડિઝાઇન કરેલું છે બોડીને 60-70 કિલો બહેનો માટે, 80-90 વર્ષ પછી કદાચ 90 ની આસપાસ હશે પણ +100 જેવા દઈએ તો પ્રોબ્લેમ થવાની શક્યતા અમુક ઉંમર પછી રહે. Overweight person is likely to suffer of the heart problems, diabetes, blood pressure and especially knee joint problems. મને ખબર છે અહીં 2 બહેનો છે ઓવરવેટ છે તો ચાલી નથી શકતા અને ચાલી ન શકે તો બીજા કોમ્પ્લિકેશન થાય. એટલે માણસે પોતાનું વજન કંટ્રોલમાં રાખવું જોઈએ. થાય છે શું, બહેનો જ્યાં સુધી લગ્ન ન થાય ત્યાં સુધી બહુ જ હેલ્થ કોન્શિયસ. પેર પર જરા બટન દબાઈ દઉં ને પંખાનું તો તમને આમ નહીં હલાવવું પડે. હા બસ પાછળના પંખા ચાલુ થઈ તમને રાહત રહેશે. તો પરણ્યા પહેલા મસ્ત, પરણ્યા પછી 2 વર્ષમાં અલમસ્ત. રોશની રૂપાળી રોશનીને પરણ્યો. પહેલા દિવસે કે છે જાનું જરા ચા તો બનાવ. પેલી કે છે મને ક્યાં ચા બનાવતા આવડે છે. લગ્ન પહેલા તારે કેવું જોઈએ ને. પેલી કે છે સરપ્રાઈઝ. આવા આપનારા બેઠા છે. માણસે પોતાનું વજન કંટ્રોલમાં રાખવું જોઈએ. વી હેવ ટુ ટ્રાય ફોર ધેટ એન્ડ ટ્રાય વેરી સિરિયસ. મારો જ ભત્રીજો છે બરોડામાં. લગ્ન નહોતા કર્યા ને ત્યાં સુધી એની એકદમ જીમમાં જાય, હેન્ડસમ બોડી. લગ્ન કર્યા મરાઠી છોકરી જોડે, ખાવાની ભયંકર શોખીન. ભયંકર આ શબ્દ જરા વધારે પડતો ભારે છે. 2 વર્ષમાં બિચારા પેલાની પત્તર રગડી નાખી. દોડ ઘણું મોટું, જાણે 2 બચ્ચા અંદર બેઠા હોય એવું લાગે. શરમ નથી આવતી કે કંટ્રોલ નથી થતો. કંટ્રોલ થાય નહીં, કરવો પડે. બીજું છે લેસ ઓફ ફિઝિકલ એક્ટિવિટી. જનરલી હમણાં આપણે ફિઝિકલ વર્ક કરવાનું ટાળીએ છીએ પણ ઇટ ઇઝ મસ્ટ ટુ ડુ ફિઝિકલ વર્ક. ચલતી કા નામ ગાડી, ખડી કા નામ ખટા. અંદર બધા નાજુક અવયવો છે. લીવર રિમૂવ્સ ટોક્સિન્સ ફ્રોમ ધ બ્લડ. પેન્ક્રિયાસ મેન્ટેન્સ અવર સુગર લેવલ. પણ જો આપણે આળસુ થઈએ, જો એમ કોઈ કે છે માલિક મોજ કરે છે તો આપણે શું મહેનત કરો, પણ એનો રોગો થાય. એટલે માણસે પોતાના કામ, હું મારા બધા પોતાના કામ જાતે કરું. કપડા ધોવાના, વાસણ માંજવાના, લાવને મેં માંજી દઈ મૂકનો. મારું જીવ છે ને મજાથી જીવ. રોજ રાતે 1 કલાક ચાલવા પણ જાઉં છું. હા, એક જુદી વાત છે કે લોકો મને ભૂત માનતા હતા. શરૂમાં મોડાસા જાઉં ભૂતમાં રિયલી. એક વખત તો 5-7 મોટરસાયકલ એની ઉપર બેઠેલા, 2 જણ બેઠેલા છે. જેવો હું નજીક મારી આવ્યા, નતો કેતો આવશે, આ આવ્યો એમ બધો વરે. મેં કીધું મનમાં, જો હમણાં થોડી હું ચીસ પાડું તો આમાંથી અડધાના પેન્ટ પડે. પણ મારે એવું કરવું નતું. શાંતિથી ગયો ને પેલા લોકો ભાગ્યા બરોબર. એટલે ખરેખર લિટરલી કોઈ રાત્રે વર્દી ના લે. 10 વાગ્યા પછી કોઈ વાહનો વાળો કે છે મોડાસાની વર્દી નહીં, ભાઈ વચ્ચે ભૂત ફરજમ સફેદ છે, દાઢી વાળું છે અને મારા ડુંગીને બંડી હોય. એટલે ખરેખર એવું હતું. પણ ચાલવું તો ચાલતું, તમારી ગાડી ચાલતી હશે. સબસે બડા રોગ ક્યાં કહેંગે લોગ. લોકો શું કે છે એની આપણે બહુ જ ચિંતા કરીએ. હું કહું છું કે તમે ચાલશો ને તો 5 જણ પૂછશે કેમ ચાલતા. બિંદાસ કહી દેવાનું, ઉડતા નથી આવડતું.
ચાલો તો તમારી ગાડી ચાલતી રહેશે. હા, એટલે ચાલવું, કામ જાતે કરવું. શહેરમાં તો મારા ભાભી છે દાખલા તરીકે, તો એમને બધા બોડીના પ્રોબ્લેમ આવ્યા જ કરતા હોય છે. વોશિંગ મશીન કપડાં ધોવે, કચરા પોતાવાળી આવે, એ વાસણ માંજવાવાળી જુદી આવે, રાંધવાવાળી પણ જુદી આવે. કશું જ કામ ન થાય ને તો પછી આ બોડી જેમ પાણી કોઈ જગ્યાએ બંધિયાર પાણી હોય ને તો એ ગંધાઈ જાય. વહેતું પાણી ચોખ્ખું. એટલે આપણું પણ થોડુંક બોડીને હંમેશા હલાવ્યા રહો. સવાર થોડું યોગા કરો, થોડી કસરત કરો, થોડું ચાલો. મેની વેઝ તો તમે હેલ્ધી રહેશો. ત્રીજું છે સ્ટ્રેસ. આપણે એટલું બધું કોમ્પ્લિકેટિવ અને કોમ્પ્લિકેટેડ લાઈફ થઈ ગઈ છે ને કે સ્ટ્રેસ ટેવાઈ ગયા છે. સારું કોઈ સ્ટ્રેસ ના હોય ને તો નવાઈ લાગે કે કેમ આમ ખાલી ખાલી લાગે છે. હા, પણ અને આપણે મોટા ભાગના આના અને ટીવીના પ્રેમમાં પડેલા છે. માંડ 15-20% સારું જોવાનું આવે, 85% કચરો જોવાનો. અને આ ટીવી વાળા મારા બેટા એટલા ઉસ્તાદ. બ્રેકિંગ ન્યૂઝ, યુક્રેન અને રશિયાની લડાઈને 4 વર્ષથી વધારે થઈ ગયા, પણ 15 દિવસ માંડ થયા હતા અને બ્રેકિંગ ન્યૂઝ. પુતિન જો એમ કહે છે કે આટામાંથી છટકલી અને અણુબોમ્બ ફેંકશે તો અડધી દુનિયા મરી જશે, બીજાની બાઈ મરી જશે. મને ન્યૂઝનો શોખ, પણ આવા ન્યૂઝ ન જોવું. ચેનલ બધી મારા રિમોટ હું જોડે જ રાખું, બિલકુલ પાસે, એટલે તરત બધી ના. એક ભાઈ મારા જેવા ન્યૂઝ જોવાના શોખીન, પણ એ આવું બધાની ટેન્શનમાં જોયા કરે. પત્નીએ પૂછ્યું કે યુક્રેનમાં આપણું કોઈ સગું રહે છે? ના, આપણે જવાનું છે યુક્રેન. તો કે ના. તો પછી લાવો મને રિમોટ આવી દો, અમને તમારી ચસકી જશે. સ્ટ્રેસ નહીં લેવા. ટીવી વાળા એવી સિરિયલો બનાવે, બાપ રે, આપણને લાગે કે આ મારી જ લાઈફ બતાવશે. અને એમાં ભૂલી ચૂકે કોઈની સાસુ માથાની મળી હોય તો મારી સાસુ આવી જ છે, 2 મિનિટ બેસવાની છે. ક્યારેક તો આંખમાંથી આંસુ પડે, ડબ 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 ડબ. એટલે બધા એમાં વહી જાય, પોતાની જગ્યાએ મૂકીને. પૂછીએ શું થયું? બેટીનો પતિ મરી ગયો. નથી મળતું. એ એક્શન એટલી સારી કરે છે કે સારું આપણે 2 દિવસ સુધી ખાવાનું ના ભાવે. એ પત્યા પછી શૂટિંગ મસ્ત ખાય, પણ આપણે ટેન્શન આપી જાય. એટલે ખરેખર એમાં આપણે વહી જઈએ છીએ. કોઈ બહુ સરસ કીધું છે, यूं पानी में पत्थर ना फेंको, कोई और भी इसे पीता है. यूं पानी में पत्थर ना फेंको, कोई और भी इसे पीता है. यूं मुंह लटका के मत बैठो, इसे देखकर और भी कोई जीता. આપણું પ્રસન્ન મુખ જોઈને બીજા પણ થોડી પ્રસન્નતા અનુભવે, અને આપણું ઉદાસ લટકેલું મોં જોઈને બીજાને પણ બિચારાને ફ્યુઝ ઉડી જાય. સો બી હેપી, કીપ સ્માઇલિંગ. હું બી હેપી ને કીપ સ્માઇલિંગ. તમને ખબર મને કેટલા પ્રોબ્લેમ છે. Problem are part of the life. Nobody can imagine life without problems. સુખી કોણ છે ખબર છે? જેને ખબર છે કે કોઈ સુખી. दर्पण में मुख और संसार में सुख दिखता है पर होता नहीं. दिखता है પણ ભગવાન પણ જો આ દુનિયા પર જન્મ લે તો એને પણ પ્રોબ્લેમ આવે. શ્રી રામ ભગવાન સિંહાસન પર બેસવાનું હતું, 14 વર્ષ વનવાસ. એકની એક વાલી પત્ની રાવણ લઈ ગયો. માંડ બાખડીને એની જોડે લાવ્યા તો પેલા એ બમરો મૂકી, હું તો પત્ની ના રાખતા, જ્યાં ભાઈ મૂક્યા. ઓછા દુઃખ હતા. કૃષ્ણ ભગવાનનો તો જન્મ જ જેલમાં થયો. આમનો નથી જન્મ, મારો નથી, નહીં તો ખુશ આપણે ના હોય. બરોબર છે. આપણે કહીએ છીએ નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી. અయ్యో અમ્મા, એમના સાચા મા બાપ તો દેવકી અને વાસુદેવ. માનો બાપનો પ્રેમ ન મળ્યો જન્મ્યા પછી. સગા મામાની જોડે વાકરું પડ્યું. કુરુક્ષેત્રનું યુદ્ધ થયું, ત્યાંથી છોડીને દ્વારિકા આવ્યા. પણ એમના મોઢા પર હંમેશા એક પ્રસન્નતા હોય છે, પ્રસન્નતા. એટલે
આપણે જો બધું યાદ કરીએ ને તો ગાંડા થઈ જાય, ખરેખર ગાંડા થઈ જાય. 5 વર્ષ પહેલા કોઈ આપણી જોડે કંઈક બખાડી કરી હોય ને જો યાદ રહે તો માણસ આમ ગાંડો થઈ જાય. પણ સારું છે કે ભૂલી જઈએ છીએ. એક મસ્ત ગીત છે, એનો હું થોડો ભાગ ગાઉં છું. એમાં એક જ શબ્દ આવે છે, ફસાના, એટલે કે ગીત. તું ही नहीं मैं ही नहीं सारा जमाना दर्द का है एक फसाना आदमी हो चाहे दीवाना याद करे कर भूल न जाए मेरी निंदिया तो ही मिल जाए मैं जागूं तो सो जाए मैं जागूं तो सो जाए हो. मराठी में कहेवत છે, तुम्हारा सुख हवाय का मत दूसरा सुखी करा. તમારે સુખી થવું છે તો બીજાને સુખી કરો. આપણે હમણાં છે ને મની સેન્ટર થઈ ગયા છે. મની સેન્ટરમાં આવી માણસ પેરીફરી પર, ખાસ કરીને આ ફિલ્ડમાં કોઈ પણ કામ લઈને આપણી પાસે આવે એટલે આપણે વિચારીએ, 2 પ્રશ્નો આવે મનમાં. મારા કેટલા ટકા, અથવા તો મારે કેટલા ટકા, કાં તો મારા કેટલા ટકા અથવા તો મારે કેટલા ટકા. એમાંથી આપણે બહાર નથી આવતા. જયારે એમાંથી બહાર આવીશું ને ત્યારે મજા આવે. જજે આરોપીને પૂછ્યું કે તે જમાદારના ખિસ્સામાં સળગતી દિવાસળી શું કામ નાખી? આરોપી કે સાહેબ એમાં મારો કોઈ વાંક નહીં. જમાદાર જાતે બોલેલા કે જો જામીન જોઈતા હોય તો મારું ગજવું ગરમ કરવું પડશે. મેં જરાક ગરમ કરી દઉં. એટલે આવું છે કે એમાંથી બહાર નીકળીશું તો એમાં ખરી મજા આવશે, ખરી મજા આવશે. આપે છે થોડો સંતોષ. માણસના સુખનો આધાર પૈસો નથી. પૈસાથી પથારી ખરીદી શકાય, ઊંઘ ન ખરીદી શકાય. ખાવાનું ખરીદી શકાય, ભૂખ ન ખરીદી શકાય. સુખના સાધનો ખરીદી શકાય, સુખ ન ખરીદી શકાય. Our happiness totally depends on our peace of mind and our contentment. માણસને સંતોષ કેટલો છે એની ઉપર જ એના સુખનો આધાર છે. સુખ એ કમ્પેરેટિવ છે. એક માણસ સાયકલ ઉપર જતો હોય, એ ચાલતા માણસ તરફ જોશે તો he will feel happy. In the same condition માણસ કોઈ કાર વાળા તરફ જોશે તો he won't be comfortable. એક વખત ગબ્બરસિંહને ફળ ખાવાની ઈચ્છા થઈ. કીધું એને કે લે આવો મેરા ફળ લે આવો. પછી પૂછ્યું, અરે ઓ કાલિયા, કાલાયો હમરે વાસ્તે, એટલે કે લીંબુ લાયો હું સરકાર. પણ લીંબુ તો કઈ ફળ કહેવાય. માર્યો એને માથામાં ને ગબ્બરનો હાથ હતો એટલે રોવા માંડ્યો. પછી પૂછ્યું, અરે ઓ સાંબા, તું કાલાયા હરે, પેલો કે સંતરા લાયો હું સરકાર. હવે એને કઈ દ્રાક્ષ કે સફરજન જોઈતું હશે એટલે એને મારી, પણ પેલો હસવા માંડ્યો. કાલ્યો કે યાર મને લીંબુ માર્યું તોય રોઈ પડ્યો અને તને સંતરું માર્યું તોય તું હસે છે. પેલો કે મારી પાછળ તડબૂચ લઈને ઉભો છે. એટલે હેપીનેસ ઇઝ કમ્પેર. તો એ રીતે નાના નાના બીજાને થોડી હેલ્પ કરીને, હું કશું જ લેતો નથી, કશું જ. 55 વર્ષ પૂરા થયા 2008, 18 વર્ષ થયા. આઈ ડુ નોટ ટેક એનીથિંગ ફ્રોમ ધ ઓર્ગેનાઇઝેશન. છતાંય મારો પૈસા નાનો સુરતમાં ના કહું છું તોય દર મહિને 3000 મોકલ્યા કરે છે. પણ હું બાળકોને મારા ખર્ચે જે કંઈ ચોપડા કે આપું છું, મને મજા આવે છે. એટલી મજા મેં લઈને કોઈકથી કંઈક ના આપ્યા તો મને ના મજા આવે. અને અસર થાય છે કેવી? કોટડિયા બ્રધર્સ કરીને છે હિંમતનગરમાં, ડોલર કરીને છોકરો છે, એના ગિરીશભાઈ તો એક્સપર્ટ થઈ ગયા. અહીંયા કહો કે આવ્યો હશે, જોયું હશે, હમણાં ચોપડા મંગાયા, થોડી બીજી મંગાવી સ્વાધ્યાય, મારા માટે નહીં, છોકરા માટે છે.
ડ્રાઈવરને કીધું કેટલા પૈસા? 2,000 રૂપિયા. મેં કીધું ચોક્કસ થાય એમ. કે છે નથી લીધા. કે છે મામૂના છે, નથી જોઈતા પૈસા, નથી જોઈતા. એટલે એને અસર થાય. ચોક્કસ માણસને કે અહીં ભાઈ મામા કે છે બધા. એની પાછળ પણ એક છે, મેં લગ્ન નથી કર્યા પણ મેં એક દીકરીને પરણાવીશ પેરેન્ટ્સ વગરની. એના બચ્ચા, એના મિસ્ટર એ BA કર્યું, MA કર્યું, હવે નોકરી કઈ છે નહીં ભાઈ, ખેતીમાં ધ્યાન આપતા અને આખો દિવસ ઘરમાં બેસી રહીને કકડાટ કરે છે. નોકરી આપો ને, પ્રયત્ન કર્યો કે કોલેજમાં લાગે પણ નહીં લાગ્યો એટલે અહીં એને નોકરી આપી. એના બચ્ચા થયા, એ બચ્ચા મને મામા કે ત્યાંથી. એ તો બચ્ચા મોટા થઈ ગયા છે ને પોતાના વતનમાં વાંસદાર છોકરી પણ ઘણા વર્ષો થઈ ગયા, પણ એટલું પરંપરા પડી ગઈ એટલે જે બચ્ચા આવે એ બધા મને મામા કહેવા લાગે. એટલે ઘણી બધા તો માઓને મેં જોઈ પણ નહીં હોય પણ બધા માટે મામા. તો ભાઈ કે છે એમ એને તમે એન્જોય કરી શકો. હેપીનેસ અમેરિકાથી એક ગ્રુપ આવે વિદ્યાર્થીઓ, એટલે આમ હું જોડે ફર્યો તો એને પૂછવાનું મન થયું કે સુખી કેવી રીતે રહેવાય, સુખી કેવી રીતે રહેવાય, ખુશ. મને અંગ્રેજીનું કોટેશન યાદ આવ્યું. અંગ્રેજીનું કોટેશન છે, હેપીનેસ લાઈઝ not in doing what you like but in liking what you do. મજા એમાં છે કે જે તમને ગમતું છે કરવામાં નહીં, પણ તમે જે કરો છો એને ગમાડો. એ તમે જે ડ્યુટી કરો છો એને વેટ સમજીને પણ કરી શકાય. ક્યાં આવીને પડ્યો એના કરતા હારો ડોક્ટર થયો હોત તો કઈ આમ એ હોત, પણ એના કરતા મારા માટે ભગવાને આ જ બરોબર કામ આપ્યું છે. ખરેખર એ સિલેક્ટ કરે કે ક્યાં કયા માણસને ગોઠવો. આપણને ભગવાને અહીં જ ગોઠવ્યા છે એમ સમજીને જો એને કરીશું તો એન્જોય કરીશું. તો વેધર બી હેપી ઓર સેડ ઇન અવર હેન્ડ. આપણે જે મળ્યું છે કામ એ જ આદર્શ છે, એ જ ભગવાને આપણને આપ્યું છે એમ સમજીને કરીએ તો આપણે એન્જોય કરશું. બાકી મારો જન્મ થરપારકરમાં ખૂબ દૂર થયો, ત્યાંથી અમે ઇન્ડિયામાં આવ્યા 64. એવો બધો પ્રવચન આપતો હતો. કોઈ બેને કીધું કે તમે ઇન્ડિયાના નથી. મેં તો તમારી સાચી વાત છું, ઇન્ડિયામાં નથી, ઇમ્પોર્ટેડ પર્સન. તો સર ઇન્ડિયામાં આવ્યા ત્યાં તો કશું ગુજરાતી મને આવડતી નથી. તો એ રીતે પછી બરોડા ડીસામાં આવ્યા, ડીસાથી બરોડામાં કઈ રીતે સુરેશભાઈ એમની સાથે કોન્ટેક્ટ થયો. તો કંટાને એવું લાગતું હોય છે કે ભગવાન બધું ગોઠવતું હોય છે. ઓકે, છેલ્લો એક બે જોબ છેલ્લા કહીને હું બંધ કરીશ મારું. ડોક્ટરને એક નર્સ સાથે પ્રેમ થઈ ગયો. નર્સ રૂપાળી પરી જેવી હોય, ડોક્ટર ઉદાર દિલના હોય તો આવી બધી દુર્ઘટનાઓ થાય. ડોક્ટરે લવ લેટર લખ્યો, એની પહેલી લીટી લખી, આઈ લવ યુ સિસ્ટર. પતિ પત્ની રોડમાંથી હાલ્યા જતા હતા, કઠિયાવાડી જો. પતિએ પત્નીને કીધું કે તારી સાડીનો છેડો રોડમાંથી ઘસાય છે. પત્ની રોમેન્ટિક મૂડમાં હતી કે છે વો अपना फर्ज निभा रहा है, कोई चुम न ले मेरे कदमों के निशान मिटा रहा है. પતિએ કીધું વાયડી થામાં આગળ પોદરો પડ્યો. ચાલો, થેન્ક યુ વેરી મચ. તમે મને ધ્યાનથી સાંભળ્યું. આજે કદાચ વધારે હું આમ શાંતિથી વાત. હા, એટલે શાંતિ. ઓકે. નિશબ્દ છે. હું પણ ને બધા કદાચ સરે કીધું ને આભાર વિધિ કરો એટલે ફર્સ્ટ ટાઈમ એવું થાય છે કે કેવું ઘણું બધું છે પણ શબ્દો નથી. કદાચ તમે બધા મારી સાથે સંમત થશો. જયારે બસમાંથી ઉતર્યા ને ત્યારે બહુ ખુશ હતા, મસ્તી કરતા હતા. ગેટમાંથી એન્ટર થયા પછી જયારે ફર્સ્ટ મુલાકાત લીધી ને ત્યારથી લગભગ આખો ક્લાસ નિશબ્દ છે. એટલે અમે એવું કઈ આમ
દયા જેવું નહીં, પણ ઘણા બધા સવાલ છે જેના જવાબ કદાચ યુ વોન્ટ બિલીવ, તમારું લેક્ચર સ્ટાર્ટ થયું ને તો 5 મિનિટ સુધી મને કઈ જ નથી ખબર કે તમે શું બોલે, કારણ કે એ દ્રશ્યો આજે પણ હજી પણ મારી આંખોમાં છે. અને અઘરું છે, મેં ઘણા બધાના ફેસ જોયા છે ત્યાં. એટલે અમે કોઈ વાર આમ કોઈ પૈસા માંગે કે કોઈ જગ્યાએ 5-10 રૂપિયા 50 રૂપિયાનું દાન કરીએ એટલે અમને એમ થાય કે અમે બહુ મોટું દાન કરી દીધું, સેવા કરી દીધી, પુણ્ય કમાયું. આજે રિયલ દાન કોને કહેવાય, રિયલ સેવા કોને કહેવાય, રિયલ ભક્તિ કોને કહેવાય? અને મેં સવારે પણ કીધું હતું કે સરે આપણને અહીંયા મુલાકાત કરાવી, આજે ફરી અહીંયા એ જ ફિલિંગ થાય છે. અને તમે રોજ એ વસ્તુ સાબિત કરી રહ્યા છો સર, કે જે ફર્સ્ટ ટાઈમ અમને કીધું કે તમને વસવસો નહીં થાય કે અમે ખોટી જગ્યાએ ટાઈમ આપો. ડે બાય ડે, આજે 1 મહિનો થયો, ડે બાય ડે તમે એ વસ્તુ સાબિત કરી રહ્યા છો. અને અમે પ્રાઉડલી કહીએ છીએ કે અમે ખરેખર સારા સેન્ટરમાં આવ્યા. આનાથી ગોલ્ડન ડે તમારી પાસે ના. અને સંસ્થા માટે તો શું કહીએ હવે, ખરેખર શબ્દો નથી. ને તમે કીધું ને કે એમને મામા કહે છે, એટલે મારા મગજમાં એક વાત આવી, મને કહેવાની ઈચ્છા થઈ. આ બાળકો ખરા ને, એમની કોઈ માં છે જેમને એમને જન્મ આપ્યો. માનું ડબલ કરો ને એટલે મામા થાય. તમે એમને જીવન આપ્યું, કદાચ એટલે તમને મામા કહેતા હશે. એ કુદરતી આવ્યું છે કે તમે એમને જન્મ તો આપ્યો, પણ એ જીવન આપવાનું કામ તો તમે કરી ગયા. બે શબ્દો છે, એક છે વેદના અને બીજું છે સંવેદના. આપણને કશું પોતાને થાય ને, દુઃખે કે કશું પ્રોબ્લેમ થાય તો આપણને વેદના થાય, પણ બીજા કોઈને દુઃખ જોઈને આપણને દિલમાં કે છે કુછ કુછ હોતા હૈ થાય તો ધેટ ઇઝ સંવેદના. મસ્ત એક ગઝલ છે, ખાલી હું એનું ક્લાઇમેક્સ ગાઈશ. કે નહોતી મારી પ્રેમિકા, કે નહોતી મારી દુલ્હન, મેં તો એને માત્ર ઝરૂખે વાટની રખતી જોઈ હતી. કોણ હતી એ નામ હતું શું, એ પણ હું ક્યાં જાણું છું. તેમ છતાંય દિલને આજે વસમ લાગે છે, બહુ સૂનું સૂનું લાગે છે. તો અહીં આવવાનો તમારો હેતુ પરફેલ લાવવાનો એ છે કે તમે સંવેદનશીલ લો. થેન્ક યુ વેરી મચ. અને તમને લોકોને અહીંયા સુધી લાવવાનું અમારું લીડર લીધેલા એ પછી એટલે કહેતા નથી, પણ વ્યક્તિની અંદર સંવેદના ધીમે ધીમે નાશ પામતી જાય છે. અને આવી જગ્યાએ જઈએ ત્યારે